કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? તો ફરી પાછા આપણે જ્યારે વિડીયો લેક્ચરના માધ્યમથી મળ્યા છીએ, એટલે કે વિડીયો લેક્ચર નંબર 11. તો ચેપ્ટર 5મો જે ચેપ્ટર 5 ચાલી રહ્યું છે એનો આપણે લેક્ચર નંબર 11 અને ધોરણ પણ 11. રેડી? તો મિત્રો આપણે લાસ્ટમાં જે છે એ એક્ઝામ્પલ વિશે આપણે અભ્યાસ કરતા હતા. એક સ્વાધ્યાયનો દાખલો જોયો તો એ દાખલો નહીં, પરંતુ એના ઉપરથી એના જેવો જે બીજો દાખલો છે એના ઉપર આપણે અભ્યાસ કર્યો હતો અને રકમમાં થોડો ઘણો જ ફેરફાર હતો. તો હવે મિત્રો આપણે જે સ્વાધ્યાયનો એ પ્રકારનો જે દાખલો છે એનો આપણે અભ્યાસ કરીએ. જોકે આપણે આખો દાખલો ગણશું નહીં, થોડોક ઉપરનો જે ડેટા છે એનો આપણે અભ્યાસ કરશું, સમજશું. ત્યારબાદ જે આગળ આપણે જે દાખલો ગણ્યો એ દાખલા મુજબ જ આ દાખલો થશે, તો એનો આપણે અભ્યાસ કરીએ. સમજો મિત્રો, રકમમાં શું ફેરફાર હતો આ વસ્તુ આપણે સમજવાની છે. તો જોજો હવે આ રકમની અંદર શું કહે છે. એક આદર્શ વાયુ છે એ નામનો કોઈ એક આદર્શ વાયુ છે. 1 ગ્રામનું દબાણ, આ જે એ છે એ 1 ગ્રામ હોય ત્યારે એનું દબાણ કેટલું છે? 27 સેલ્સિયસ છે. કેટલું છે? 27 સેલ્સિયસ તાપમાને અને 2 બાર દબાણે છે. જો એક આદર્શ વાયુ છે એ, એનું વજન કેટલું છે? 1 ગ્રામ છે. એનું દબાણ કેટલું એનું તાપમાન કેટલું છે? 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને. એનું દબાણ કેટલું છે? 2 બાર છે. કેટલું છે? 2 બાર છે. એક બીજો આદર્શ વાયુ છે, કયો? બી. આ બી છે એનું વજન કેટલું છે? 2 ગ્રામ છે. તે જ તાપમાને, એટલે આ જ તાપમાને, એટલે 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને જ તે જ ફ્લાસ્કમાં દાખલ કરવામાં આવે છે. એની અંદર દાખલ કરવામાં આવે છે. જો મિત્રો બંનેમાં આપણે જે આગળ દાખલો જોયો તો એમાં અને આની અંદર બંનેમાં ફરક શું છે? આપણે બંને વાયુ છે એ આગળના દાખલાની અંદર આ બંને વાયુ અલગ અલગ લીધા હતા. એક પહેલા ફ્લાસ્કમાં એ વાયુ નાખ્યો, બીજામાં બી વાયુ નાખ્યો. પછી એનો જે અણુભાર છે એનો ગુણોત્તર શોધ્યો હતો. પરંતુ અહીંયા શું કીધું કે એક એ વાયુ છે એ 1 ગ્રામ 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અને 2 બાર દબાણે એક ફ્લાસ્કમાં નાખ્યો. ત્યારબાદ ફરી પાછો એની અંદર ઓલો અંદરનો એ વાયુ તો છે, એમાં ઉપરથી શું નાખ્યું? બી વાયુ નાખ્યો. કયો નાખ્યો? બી વાયુ. સમજો, આ બી વાયુ નાખ્યો ત્યારે એ જ તાપમાને કેટલા ગ્રામ નાખ્યો? 2 ગ્રામ નાખ્યો. તો ત્યારે હવે એનું દબાણ માપ્યું, તો આ દબાણ છે એ કયું છે મિત્રો? પી ટોટલ છે. કયું છે? આપણે લખીએ અને સમજતા જઈએ. તો પહેલા એ વાયુ છે, એ વાયુ એનું વજન કેટલું છે? 1 ગ્રામ છે. કેટલું છે? 1 ગ્રામ છે. તાપમાન બંનેમાં સરખું છે, હું લખતો નથી. ત્યારે એનું દબાણ કેટલું છે મિત્રો? અત્યારે ફ્લાસ્કની અંદર આ એક જ વાયુ છે, કેટલા ગ્રામ છે? 1 ગ્રામ. ત્યારે એનું દબાણ છે કેટલું? 2 બાર જેટલું છે. કેટલું છે? 2 બાર જેટલું. જ્યારે આની અંદર હું બીજો વાયુ એડ કરું, કયો વાયુ? 2. જો આ અંદર એક તો છે, એની અંદર હું બીજો વાયુ એડ કરું, કેટલા ગ્રામ એડ કરીશ? 2 ગ્રામ. હવે જો મિત્રો એનું પ્રેશર માપ્યું ને તો એ બી વાયુનું નહોતું. કેનું હતું? તો કે એ અને બી બંને મિક્સ થઈ અને જે પી ટોટલ મળે એનું દબાણ કેટલું હતું? તો કે 3 બાર છે. હવે કેટલું થયું? 3 બાર એનું દબાણ થયું. આ બંને વાયુ એની અંદર નાખ્યા ત્યારે. તો તેમાં આણ્વીય દળ વચ્ચેનો સંબંધ શોધવાનો છે. તો હવે મિત્રો આની અંદર આણ્વીય દળ વચ્ચેનો સંબંધ શોધવાનો છે. તો આપણે અગાઉ જોયું હતું એ પ્રમાણે કે પીવી બરાબર એનઆરટી, કેમ કે આદર્શ વાયુ છે બંને, તો એના માટે આ સૂત્રનું પાલન કરશે. તો એમાં મિત્રો આપણે કદનું કાંઈ કીધું નથી, એટલે એનો આપણે અભ્યાસ કરવાનો છે નહીં. બોલનો અભ્યાસ કરશું. આર અને ટી તાપમાન બંનેમાં સરખા છે, આર નું મૂલ્ય સેમ હોય, તો અહીં શું થશે? પી એ વી બરાબર એન એ આર ટી, આવું થાય. હવે એન એ બરાબર શું થશે? એન એ બરાબર ડબલ્યુ એના છેદમાં આપણે આમ એમ એના છેદમાં એમ એ, એટલે કે દળના છેદમાં એનું વજન. આ રીતે આપણે રાખીએ. રેડી? તો બીજા માટે શું થશે? પેલા એ માટે આનો ઉપયોગ કરી નાખીએ તો પી એ વી બરાબર. હવે મિત્રો હું વી ને
RT આ બંનેને કાઢી નાખો તો શું થશે હવે m a ના છેદમાં m a તો આ જ રીતે PB માટે શું થશે PB માટે m b ના છેદમાં m b રેડી આવું થયું એટલો આપણે રકમનો ડેટા છે તો હવે આપણે આના પછી શું કરશું આ બંનેનો ગુણોત્તર લેશું કેનો તો કે PA અને PB આ બંનેનો ગુણોત્તર લઉં તો શું થશે MA ના છેદમાં MA તો PB છે તો હવે શું થશે MB ના છેદમાં MA રેડી હવે અહીંયા સમજો મિત્રો કે P ટોટલ બરાબર આપણે ધોરણ 11 ની અંદર સૂત્ર જોઈ ગયા કે P ટોટલ બરાબર શું થશે તો કે PA પ્લસ PB એટલે કે જે A વાયુ છે એનું દબાણ પ્લસ B વાયુનું દબાણ આ બંનેને મિક્સ કરો તો શું મળી જાય P ટોટલ મળી જાય તો આપણે P ટોટલ આપેલું છે કેટલું 3 PA આપેલું છે કેટલું 2 તો એના ઉપરથી આપણે PB ગોતવાનું છે તો અહીં PB ને સૂત્રનો કરતા બનાવો તો આ બે ના બાજુ તો 3 માંથી 2 જાય તો 1 તો PB બરાબર કેટલા મળ્યા 1 મળ્યા આપણે PA આપેલું છે કેટલું 2 રેડી તો હવે મિત્રો અહીંયા હું PA અને PB ની કિંમત મૂકી દઉં PA અને PB ની કિંમત મૂકી દઉં તો PA ની કેટલી કિંમત છે 2 bar કેટલી છે 2 bar છેદમાં PB ની કિંમત કેટલી છે 1 કેટલી છે 1 બરાબર શું છે MA તો MA કેટલું આપેલું છે 1 ગ્રામ કેટલું આપેલું છે 1 ગ્રામ ઇન્ટુ MB આ MB છે એમના માં હું મૂકી દઉં તો અહીં છેદમાં શું થશે MA ના અને આ MB એનું વજન કેટલું છે 2 ગ્રામ કેટલું છે 2 ગ્રામ હું 2 ને અહીંયા જાઉં આ 2 ને અહીંયા જાઉં તો કેટલા થશે 4 1 ને અહીંયા જાઉં તો 1 બરાબર MB upon MA આવું મળ્યું તો હવે આ 1 ને હું કાઢી નાખું તો બરાબર હું મળ્યું 4 MA નું અહીંયા લઈ જાઉં તો MA into 4 is equal to MB આ MB છે એ MA કરતા કેટલા ગણું છે 4 ગણું છે કેટલું છે 4 ગણું તો MB બરાબર શું થશે MA into 4 રેડી તો આ આપણે ગુણોત્તર મળી ગયો આ ગુણોત્તર મળી ગયો રેડી આપણે અગાઉ શું જોયું હતું કે આ બંનેને અલગ અલગ રાખી પછી એના આણ્વીય દળ વચ્ચેનો પ્રેશર માપ્યું એના આણ્વીય દળ વચ્ચેનો આપણે સંબંધ નાખ્યો તો કેટલો મળ્યો તો 2:3 કેટલો મળ્યો તો 2:3 આમાં કેટલો મળ્યો આપણે કે MB છે એ 4 ગણું છે કેના કરતા MA કરતા કેના કરતા MA કરતા અથવા તો અહીંયા MB ને હું સૂત્રનો કરતા MA ને સૂત્રનો કરતા બનાવું તો MB upon 4 અહીંયા કેટલું છે MB ના ચોથા ભાગનું છે કેટલું છે ચોથા ભાગનું છે રેડી તો આ રીતે આપણે આ જે સ્વાધ્યાયનો દાખલો છે એનો આપણે અભ્યાસ કર્યો અને આવો મિત્રો હજી એક તમને હું બીજો દાખલો આપું છું એ તમારે હોમવર્કની અંદર કરવાનો છે અને રકમ છે એ હું અહીંયા જે આપણે આ રકમનો ડેટા લખ્યો આ જે ડેટા લખેલો છે એની અંદર જ હું લખી નાખું એટલે આખી ખોટી રામાયણ કરવી નહીં જો રકમ બોલતો જાઉં છું લખતો નથી સમજો કે 6 ગ્રામ વાયુ A છે આ A છે એ કેટલા ગ્રામ છે 6 ગ્રામ છે કેટલા ગ્રામ 6 ગ્રામ અને 25 સેલ્સિયસ તાપમાને એક પાત્રમાં ભરી તેનું દબાણ માપ્યું તો કેટલું થયું 1 બાર થયું આ A વાયુ છે 25 સેલ્સિયસ તાપમાને 6 ગ્રામ છે અને ત્યારે એનું દબાણ માપ્યું એક પાત્રમાં ભરી તો કેટલું થયું 1 બાર જેટલું થયું કેટલું થયું 1 બાર જેટલું બીજો વાયુ B ના 3 ગ્રામને આ જ તાપમાને આ જ પાત્રમાં મિશ્રણ કર્યું કે બીજો વાયુ છે B એ કેટલા ગ્રામ છે 3 ગ્રામ છે કેટલા ગ્રામ છે 3 ગ્રામ એને આની અંદર આ જ પાત્રની અંદર આ જ તાપમાને આ A વાયુની અંદર રાખ્યું તો હવે મિત્રો એનું પ્રેશર માપ્યું તો પ્રેશર કેટલું થયું 1.5 તો હવે P ટોટલ કેટલું થશે 1.5 થશે કેટલું થશે 1.5 થાય જો બંને વાયુ આદર્શ વાયુ તરીકે વર્તતા હોય તો એના આણ્વીય દળની સરખામણી કરો તો હવે મિત્રો તમારે આ રકમ ઉપરથી
તમારે જે દાખલો છે એ હોમવર્કની અંદર કરવાનો છે. સેમ આ જ રીતે ખાલી માત્ર ને માત્ર અહીંયા કિંમત મૂકવાની થાય અને અહીં પીબીની કિંમત શોધવાની થાય અને આ સૂત્રની અંદર આજે આપણે તાર્યું જે મેળવ્યું એ સૂત્રની અંદર કિંમત મૂકી દો એટલે આ પ્રકારનું થઈ ગયું અને એનો જવાબ આવશે મિત્રો એ આપણે જવાબની ચર્ચા કાલે કરશું અથવા તો આના પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર એની આપણે ચર્ચા કરશું. રેડી? તો તમે પહેલા ગણજો અને જવાબ મોકલજો કે શું જવાબ થયો, શું જવાબ મળ્યો. રેડી? આ રકમની અંદર સમજજો મિત્રો, રકમ છે એ હું આખી લખતો નથી, અહીંયા માત્ર ને માત્ર એના ડેટા લખી દીધેલા છે. રેડી? આ ઉપરથી આ રીતનો દાખલો ગણવાનો છે. હવે આપણે ફરી પાછા સ્વાધ્યાયના એના પછીનો જે દાખલો છે એનો આપણે અભ્યાસ કરીએ. તો હવે આવે છે આ 7મો દાખલો આવશે. કેટલામો દાખલો આવશે મિત્રો? 7મો દાખલો. કેટલામો? 7મો. તો હવે એની આપણે રકમ જોઈએ તો સ્વાધ્યાયનો કેટલામો દાખલો છે? 7મો. કેટલામો? 7મો. તો એની આપણે ડેટા જોઈએ કે 9 ડેસીમીટર ઘનના ફ્લાસ્કમાં, એટલે આ શું આપ્યું? કદ આપ્યું. શું આપ્યું? 9 ડેસીમીટર ઘનનું આ એક ફ્લાસ્ક છે, એની અંદર 27 સેલ્સિયસ તાપમાન કેટલું આપ્યું? 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 3.2 ગ્રામ મિથેન છે CH4 રાખો. CH4 મિથેન છે એ કેટલા ગ્રામ છે? 3.2 ગ્રામ છે. કેટલો છે? 3.2 ગ્રામ છે. અને 4.4 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ CO2 છે એ કેટલા ગ્રામ છે? 4.4 ગ્રામ છે. કેટલા ગ્રામ છે? 4.4 ગ્રામ છે. તો આ મિશ્રણ વડે કેટલું દબાણ ઉત્પન્ન થશે એ શોધવાનું છે. હવે આ બંનેને મિક્સ કરી દો તો કેટલું દબાણ ઉત્પન્ન થાય એ આપણે શોધવાનું છે. તો હવે જોઈએ મિત્રો, આપણે આમાં આદર્શ વાયુ સમીકરણ મૂકીએ તો આદર્શ વાયુ સમીકરણ શું છે? PV બરાબર nRT. તો મારે શું શોધવાનું છે? પ્રેશર શોધવાનું છે. શું શોધવાનું છે? પ્રેશર. તો P અને સૂત્રનો કરતા બનાવીશ તો શું થશે? nRT/V. n છે એને આપણે ગોતવાના છે, બંનેના મોલ છે એનો આપણે ગોતવાના છે. તો એ બંનેના મોલ છે એ ગોતીએ આપણે. તો પહેલા હું મિથેનના મોલ ગોતીશ તો NCH4. તો અહીં શું થશે? વજનના છેદમાં એનું આણ્વિય દળ, એનું વજન કેટલું છે? 3.2. મિથેનનું આણ્વિય દળ કેટલું થાય? 16. તો આની ગણતરી કરીશ તો કેટલા આવશે? 0.2 મોલ આવશે. કેટલા મોલ આવશે? 0.2 મોલ. આ જ રીતે NCO2 કાર્બન ડાયોક્સાઇડનું ગોતું તો એનું કેટલું વજન છે? 4.4 ગ્રામ અને એનું આણ્વિય દળ કેટલું થશે? 44. કેટલું થશે? 44. તો હવે કેટલું થશે? 0.1 મોલ થશે. આ શું છે? મોલ છે. શું છે? બંનેના મોલ ગોત્યા. તો હવે કુલ મોલ કેટલા થાય? કુલ મોલ કેટલા થશે? તો કે CH4 ના મોલ પ્લસ CO2 ના મોલ. તો કુલ મોલ બરાબર શું થશે? 0.2 પ્લસ 0.1 ઇઝ ઇક્વલ ટુ 0.3 મોલ થાય. 0.3 મોલ થાય. રેડી? તો હવે મને મોલ મળી ગયા. આરની કિંમત મારી પાસે છે, તાપમાન આપેલું છે અને કદ આપેલું છે. કદ શેમાં આપેલું છે? ડેસીમીટર ઘનમાં આપેલું છે. શેમાં આપેલું છે? ડેસીમીટર ઘનમાં. તો અહીંયા હવે હું કિંમત મૂકું P બરાબર nRT ની અંદર. તો P શું થશે? n નું મૂલ્ય કેટલું છે? 0.3. R નું મૂલ્ય 8.314 ગુણ્યા 10⁻². અને તાપમાન કેટલું આપેલું છે મિત્રો? તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ. તો કેટલું થશે? 300 કેલ્વિન થશે. કેટલું થશે? 300 કેલ્વિન. એ હું અહીંયા મૂકી દઉં તો કેટલા થશે? 300 ના છેદમાં 300 ના છેદમાં કદ કેટલું આપેલું છે? 9 ડેસીમીટર ઘન. 9 ડેસીમીટર ઘન આપેલું છે. રેડી? તો આની ગણતરી કરશો મિત્રો હવે તમે તો કેટલો જવાબ આવશે? 0.831412 જવાબ આવશે. કેટલો આવશે?
0.8314 રેડી. તો આને તમારે પાસ્કલમાં ફેરવવો હોય તો ફરી જાય તો કે 1 બાર બરાબર કેટલા થશે? 10 ની 5 પાસ્કલ થશે. કેટલા થશે? 10 ની 5 પાસ્કલ. રેડી. આ રીતે ગણતરી કરી અને તમે શેમાં ફેરવી શકો? પાસ્કલની અંદર ફેરવી શકો. તો મિત્રો આ વાત થઈ 7મા દાખલા. આની આગળનો જે છઠ્ઠો આ દાખલો છે એ કેટલામો છે? 5મો છે. આ કેટલામો છે? 7મો. તો હવે એના પછી આપણે જે છઠ્ઠો દાખલો છે એ વચ્ચે જરાક ભૂલી ગયા હતા એ છઠ્ઠા દાખલાની આપણે અભ્યાસ કરીએ. અને આ દાખલો છે થોડોક ઇમ્પોર્ટન્ટ, આપણા માટે થોડોક બુદ્ધિનો ઉપયોગ કરાવતો દાખલો છે. એનો આપણે હવે અભ્યાસ કરીએ કે એક્ઝામ્પલ 6. કેટલામું? છઠ્ઠું એક્ઝામ્પલ. શું કહે છે? પેલા રકમ સમજવાની. મિત્રો ક્યારેય પણ જો આપણે દાખલાની અંદર શું કરવું શું નહીં એ ખબર ન પડે તો રકમને પહેલા સમજવાની ટ્રાય કરો. રકમને એકવાર વાંચવાની, શું સમજાવવાનું શું નહીં, કાંઈ ન સમજાય કાંઈ વાંધો નહીં, ફરી પાછી વાંચવાની. તો કાંઈક ને કાંઈક આ રીતે મિત્રો તમને ધીમે ધીમે થોડાક મગજમાં આઈડિયા આવશે. તો આ રીતે આપણે અભ્યાસ કરીએ. તો પહેલાં જોઈએ એક ગટર સાફ કરનાર પદાર્થ. એક એવો પદાર્થ છે કે જે તમે ગટરની અંદર નાખો તો ગટરને થોડી ઘણી સાફ કરે. એની અંદર જે વધારાની જે અશુદ્ધિઓ છે એ અશુદ્ધિઓ દૂર કરે અને પાણી છે કેવું બનાવે? પીવા લાયક બનાવે. કે કોઈ એક પદાર્થ નાખો. કયો? તો કે ડ્રેનેક્સ થોડા. ડ્રેનેક્સ છે એ થોડા ઘણા પ્રમાણમાં એની અંદર નાખ્યું. તો આની અંદર આ ડ્રેનેક્સ છે એની અંદર મિત્રો એલ્યુમિનિયમ પણ હોય છે. જો સમજજો, એક ડ્રેનેક્સ એક પદાર્થ છે એને આપણે શેમાં નાખવાનો છે? ગટરની અંદર નાખવાનો. પરંતુ આ પદાર્થની અંદર એલ્યુમિનિયમ છે એ થોડા ઘણા પ્રમાણમાં છે. આની અંદર એલ્યુમિનિયમ થોડા ઘણા પ્રમાણમાં છે. તો કોસ્ટિક સોડા સાથે પ્રક્રિયા કરી ડાયહાઇડ્રોજન ઉત્પન્ન કરે. એની અંદર જે આ એલ્યુમિનિયમ છે એ કોની સાથે રાસાયણિક પ્રક્રિયા કરશે? તો કે કોસ્ટિક સોડા સાથે. કોની સાથે? કોસ્ટિક સોડા એટલે કે NaOH સાથે રાસાયણિક પ્રક્રિયા કરશે. કોની સાથે કરશે? NaOH સાથે રાસાયણિક પ્રક્રિયા કરે અને ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે. તો પહેલા આપણે સમીકરણ જ લખીએ કે એની અંદર એલ્યુમિનિયમ છે એ NaOH સાથે રાસાયણિક પ્રક્રિયા કરી અને ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે. આવું એને તમને સમીકરણની અંદર કીધું. ઉત્પન્ન કરે. જો 0.15 ગ્રામ એલ્યુમિનિયમ પ્રક્રિયા કરે તો 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અને 1 બાર દબાણે ડાયહાઇડ્રોજન વાયુ કેટલું કદ તમને મળે? કદ આપણે મેળવવાનું છે. જો રકમ શું કે સમજ. એક ગટર છે, ગટરની અંદર એક પદાર્થ એવો નાખવાનો છે. કયો? તો કે ડ્રેનેક્સ. આ એની અંદર નાખો, એની અંદર નાખવાનો છે. પરંતુ એની અંદર આ ડ્રેનેક્સની અંદર એલ્યુમિનિયમ થોડા ઘણા પ્રમાણમાં હોય અને આ એલ્યુમિનિયમ છે એ કોસ્ટિક સોડા સાથે રાસાયણિક પ્રક્રિયા કરી. કેમ કે ગટરની અંદર આ પ્રકારનું કપડાં ધોયેલું પાણી પણ હોય તો એની અંદર સ્વાભાવિક વસ્તુ કોસ્ટિક સોડા હોય. તો આ NaOH સાથે આ એલ્યુમિનિયમ છે એ રાસાયણિક પ્રક્રિયા કરી અને શું બનાવે? ડાયહાઇડ્રોજન વાયુ બનાવે. તો એની હું રાસાયણિક પ્રક્રિયા પહેલા લખું તો એલ્યુમિનિયમ NaOH અને મિત્રો એની સાથે પાણી હશે ભેગું. કેમ કે આપણે વાત કોની કરી? ગટરની કરી. તો ગટરની અંદર પાણી હોય તો શું બનાવશે? હાઇડ્રોજન બનાવશે પ્લસ શું બનાવશે? તો કે NaAlO2 બનાવશે. હવે આ પ્રક્રિયા બેલેન્સ છે કે નહીં જોવાની. તો એલ્યુમિનિયમ બંને બાજુ સેમ, એલ્યુમિનિયમ સેમ છે. હાઇડ્રોજન એ બે છે. અહીં Na કેટલા છે? 1 છે. અહીંયા 1 છે. અહીં ઓક્સિજન કેટલા છે? 1 છે. અહીંયા કેટલા છે? 2 છે. હું આને 2 વડે ગુણીશ. રેડી? તો ઓક્સિજનનો મેળ થાય. તો હવે હાઇડ્રોજન કેટલા છે? હવે Na 2 છે. હવે Na 2 થયા તો અહીંયા 2 મૂકી દો. હાઇડ્રોજન કેટલા થયા? 2 દુ 2 ને 2 4. કેટલા થયા? 4. તો આ બાજુ હાઇડ્રોજન કેટલા થયા? 4 થયા નહીં. એ કેટલા થયા? 2 જ થયા. કેટલા થયા? 2. તો આ રાસાયણિક આને બેલેન્સ કરું તો અહીંયા હું 2 મૂકી દઉં તો હાઇડ્રોજન કેટલા થઈ જાય? હાઇડ્રોજન કેટલા થઈ જાય? આ જો આ 2 આ અને 2 આ 4 થઈ ગયા હાઇડ્રોજન. રેડી?
4 હાઇડ્રોજન થયા. આ બાજુ A ને કેટલા છે 2, આ બાજુ કેટલા છે 2. ઓક્સિજન કેટલા છે 2, આ બાજુ ઓક્સિજન કેટલા છે 2. અહીં એલ્યુમિનિયમ કેટલા છે 2. આ બાજુ મારે પણ કેટલા મૂકવા જોશે 2 મૂકવા જોશે. કેટલા મૂકવા જોશે 2. તો હવે આપણે પાછા જોઈએ ફરીથી. એલ્યુમિનિયમ 2, તો અહીંયા કેટલા છે એલ્યુમિનિયમ 2 છે. રેડી. Na 2, તો અહીંયા કેટલા છે 2. ઓક્સિજન 2, સોરી ઓક્સિજન કેટલા છે અહીંયા 2 ને 3 ઓક્સિજન છે. કેટલા છે 3 ઓક્સિજન છે. તો આ બાજુ ઓક્સિજન કેટલા છે 2, કેટલા છે 2. તો હવે ફરી પાછો આપણે ઓક્સિજનનો મેળ કરવાનો થાય. અહીંથી હું કાઢી નાખું તો ઓક્સિજન કેટલા થાય આ બાજુ 1 ને 1 2. તો હવે ઓક્સિજનનો મેળ આવે તો અહીંથી 2 કાઢો તો 2 કાઢું તો હાલો 2 કાઢી નાખો. આપણે આ કમ્પ્લીટ સમજવાનું છે કે કઈ રીતે રાસાયણિક પ્રક્રિયા બેલેન્સ કરવી. તો એને કેટલા છે 1, હાઇડ્રોજન કેટલા છે 2 ને 1 3, કેટલા છે 3. અહીંયા મારી પાસે અત્યારે કેટલા છે 4. તો સ્વાભાવિક વસ્તુ અહીંયાથી કાઢવું પડે છે. પહેલા આપણે એલ્યુમિનિયમ જોઈએ તો એલ્યુમિનિયમ ફરીથી રાસાયણિક પ્રક્રિયા જો એલ્યુમિનિયમ 1, અહીંયા કેટલા છે 1. સોડિયમ 1, અહીંયા કેટલા છે 1. ઓક્સિજન કેટલા છે અહીંયા 2, અહીં કેટલા છે 2. હાઇડ્રોજન કેટલા છે 3 છે. કેટલા છે 3. હાઇડ્રોજન કેટલા છે 3. તો 3 હાઇડ્રોજન છે. તો એમાં મિત્રો મારે અહીંયા 3 કરવા હોય તો હું અહીંયા કેટલા વડે 3 વડે ગુણ નાખું તો કેટલા થયા 6 થયા. તો અહીંયા 3 છે તો આને હું અહીંયા કેટલા વડે ગુણી નાખું, કેટલા વડે ગુણીશ અહીંયા હું અહીંયા આને 2 વડે ગુણી નાખું તો 2 ને 2 કેટલા થઈ જાય 4. 2 ને 2 4. તો અહીંયા 4 ટોટલ 4 થયા. અહીં કેટલા થયા 6. કેટલા થયા 6. તો હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન ને એમને રહેવા દો. અહીંયા 2 એલ્યુમિનિયમ લઈ લો. અહીંયા 2 એલ્યુમિનિયમ લઈ લો. જોજો મિત્રો હાઇડ્રોજન અહીં કેટલા થયા 2 અને 2 4. તો એ કે તમે અહીં કેમ 6 કહી રહ્યા છે. આ લોકો કાંઈ વાંધો નહીં, આપણે સમજી છે. અહીં આપણે 2 રાખીએ તો હાઇડ્રોજન બેલેન્સ થઈ ગયા. આ એલ્યુમિનિયમ અત્યારે બેલેન્સ છે. એલ્યુમિનિયમ 1, અહીંયા 1. સોડિયમ કેટલા છે 2, તો અહીંયા કેટલા લેવા જોશે 2. ઓક્સિજન કેટલા છે 2 ને 3. ઓક્સિજન કેટલા છે 3. અહીંયા કેટલા છે 2, અહીં કેટલા છે 2. તો ઓક્સિજન મારે હવે કેટલા કરવાના છે. ઓક્સિજન અહીં હું 3 લઈ લઉં તો મિત્રો આ રાસાયણિક પ્રક્રિયા બેલેન્સ થઈ ગઈ. અહીંયા 2 અને અહીંયા 3. હવે જોઈએ આપણે ના એલ્યુમિનિયમ છે એ કેટલે લેવાના છે 2, કેમ કે અહીંયા 2 ગુણ્યા એટલે એલ્યુમિનિયમ 2 થયા. આ એલ્યુમિનિયમ 2. રેડી. સોડિયમ 2, એ સોડિયમ 2. ઓક્સિજન કેટલા છે જોજો, ઓક્સિજન 2 ને 3. ઓક્સિજન કેટલા છે 3. રેડી. તો અહીંયા કેટલા થશે 2 દુ 4 ઓક્સિજન થશે. કેટલા થશે 4. હાઇડ્રોજન કેટલા છે 3 દુ 6. અહીંયા હાઇડ્રોજન કેટલા લેવા જોશે. હવે આ રાસાયણિક પ્રક્રિયા બેલેન્સ છે કે નહીં એ ચકાસવું હોય તો આપણે કઈ રીતે ચકાસી શકશું. તો કે આની અંદર અહીં જોવા આ બાજુ હાઇડ્રોજન કેટલા છે, આ બાજુ એલ્યુમિનિયમ કેટલા છે, આ બાજુ ઓક્સિજન કેટલા છે. તો આને તમારે બેલેન્સ કરો. બેલેન્સ કરશો તો એલ્યુમિનિયમ કેટલા લેવા જોશે 2, NaOH 2. એની સાથે રાસાયણિક પ્રક્રિયા કરીને 3 હાઇડ્રોજન ઉત્પન્ન કરશે અને 2 NaAlO2 મળશે. રેડી. તો અહીંયા આનો મતલબ થયો તો કે તમે જ્યારે 2 એલ્યુમિનિયમ વાપરશો તો ત્યારે 3 હાઇડ્રોજન મળશે. કેટલા હાઇડ્રોજન મળશે 3 હાઇડ્રોજન. પછી આપણે રકમમાં શું કીધું તો કે 0.15 ગ્રામ એલ્યુમિનિયમ. અહીંયા શું કીધું મિત્રો તો કે તમે 2 ગ્રામ તો ન કહી શકાય. આ કેટલા મોલ છે 2 મોલ એલ્યુમિનિયમ છે. તો એને હું મોલમાંથી શેમાં ફેરવી ગ્રામમાં ફેરવું તો 2 ગુણ્યા એનું આણવીય દળ. તો આણવીય દળ કેટલું છે 27. તો કેટલા ગ્રામ થયા 54 ગ્રામ થયું. 54 ગ્રામ એલ્યુમિનિયમ લ્યો ત્યારે હાઇડ્રોજન કેટલું મળશે. હાઇડ્રોજન 1 અને 3 દુ ને 6 ગ્રામ મળશે. તો આનો મતલબ શું થયો તો કે 54 ગ્રામ તમે
54 ગ્રામ એલ્યુમિનિયમ લ્યો તો ત્યારે કેટલા ગ્રામ હાઇડ્રોજન બને? 6 ગ્રામ હાઇડ્રોજન વાયુ બનશે. તો આપણે રકમમાં શું કીધું? તો કે 0.15 ગ્રામ એલ્યુમિનિયમ લ્યો તો ત્યારે હાઇડ્રોજન કેટલા ગ્રામ બનશે? ત્યારે હાઇડ્રોજન કેટલા ગ્રામ છે? તો હવે હું અહીં ત્રિરાશિ મૂકું તો કેટલા થાય? તો કે 0.15 ગુણ્યા 6 ના છેદમાં કેટલા થાય? 54. કેટલા થાય? 54. રેડી? તો આની ગણતરી કરીશ તો કેટલી આવશે મિત્રો? 0.166 ગ્રામ હાઇડ્રોજન વાયુ મળશે. તો કેટલો હાઇડ્રોજન બનશે? 0.166 ગ્રામ હાઇડ્રોજન વાયુ મળશે. તો હવે એક બાર દબાણ, તો હવે પ્રેશર કેટલું થયું? પ્રેશર 1 બાર દબાણ, 1 બાર દબાણે એનું કદ શોધવાનું છે. તો હવે ક્યાંનું કદ કેટલું? તો હવે હાઇડ્રોજનનું, તો 1 બાર દબાણે ડાયહાઇડ્રોજનનું કદ કેટલું થાય? તો હાઇડ્રોજનનું કદ શોધવાનું છે. રેડી? તો હવે હું PV બરાબર NRT ઉપરથી કદને સૂત્રનો કરતા બનાવું, કદને સૂત્રનો કરતા બનાવું તો V બરાબર શું થશે? NRT upon P. તો n ની અંદર હવે કોને લેવાના? આપણે પ્રશ્ન એ મોટો થાય કે n ની અંદર આપણે n કેટલા લેવાના થાય? તો n છે એ મિત્રો આપણે ગણશું કોના? હાઇડ્રોજનના. આપણે કદ કોનું શોધવાનું છે? હાઇડ્રોજનનું. તો હું NH2 ગણું તો હાઇડ્રોજનનું વજન કેટલું છે? કેટલું છે? 0.166 ગ્રામ છે. તો છેદમાં 0.0600 છેદમાં હાઇડ્રોજનના કેટલા થશે? 2. આની ગણતરી કરશો ને મિત્રો તો હાઇડ્રોજનના મોલ કેટલા મળશે? 0.00833 મળશે. કેટલા મળશે? 0.00833 મળશે. તો એનું હું અહીં મૂકી દઉં તો 0.00833 ગુણ્યા R નું મૂલ્ય 8.314 ગુણ્યા 10⁻². તાપમાન કેટલું છે? તાપમાન કેટલું લેવાનું કીધું? તો કે 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાન. એને હું શેમાં ફેરવું? તો કેલ્વિનમાં ફેરવું તો કેટલું થશે? 293 કેલ્વિન થશે. કેટલું થશે? 293 કેલ્વિન. ત્યારે એનું પ્રેશર કેટલું છે? 1 બાર દબાણ છે. કેટલું છે? 1 બાર દબાણ. તો આની ગણતરી કરીશ મિત્રો તો હવે કેટલી આવશે? 0.2029 લીટર આવશે. કેટલું હશે? 0.2029 લીટર. રેડી? તો આને હું ml માં ફેરવું તો કેટલા થાય? 203 ml એનું કદ આવશે. રેડી? તો આ જે છે એ છઠ્ઠા દાખલાનો આપણે અભ્યાસ કર્યો. પરંતુ આમાં તમને એક પ્રશ્ન થયો છે કે સાહેબ આ જે તમે રાસાયણિક પ્રક્રિયા બેલેન્સ કરી એમાં બહુ ટપ્પા પડ્યા નહીં. પરંતુ મિત્રો આની અંદર આપણે આ દાખલાનો છે જેના જવાબ આપેલા છે એ જવાબ મેળવવા માટે આ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા બેલેન્સ કરવી પડે. તો એ અત્યારે પેન્ડિંગ રાખજો, કેમ કે આ જે બેલેન્સ કરવાનું જે છે એને જરાક 1-2 બુકની અંદર આ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે કે નહીં એ ચકાસવી જોશે અને એને બેલેન્સ કરવામાં થોડુંક મથવું જોશે. તો એવું જો લાગશે મને, એવું જો હું મારી રીતે ટ્રાય કરીશ 1-2 બુકનો ઉપયોગ કરી અને જો આ પ્રક્રિયાને બેલેન્સ કરી કમ્પ્લીટ, અત્યારે જોઈએ એવી બેલેન્સ થઈ નથી. આ બેલેન્સ આ પ્રકારની કરી અને આપણે અત્યારે આ દાખલાનો અભ્યાસ કરશું. પરંતુ ગમે ત્યારે આપણે રૂબરૂ મળશું અથવા તો જો હું મારી રીતે ટ્રાય કરીશ અને જો આ રાસાયણિક પ્રક્રિયા બેલેન્સ થઈ ગયા પછી જો આ પ્રકારનો જવાબ જે આપણે પાછળ આપેલો છે એ જવાબ મળી જાય તો આપણે હું તમને ફરી પાછો યાદ કરાવીશ અને આ દાખલો છે ફરી પાછો સમજાવીશ. તો અત્યારે આપણે આ જે ટેક્સ્ટ બુકની અંદર આપેલો છે એ પ્રમાણે આપણે દાખલાને ગણવાનો છે. એવું લાગે તો કાંઈ વાંધો નહીં, આને પેન્ડિંગ રાખી દેજો. આપણે પછી જ્યારે રૂબરૂ મળશું ત્યારે આ દાખલાનો અભ્યાસ કરશું, કેમ કે આ રીતે આપણે ડાયરેક્ટ આ રાસાયણિક પ્રક્રિયા બેલેન્સ કરી અને એનો આપણે અભ્યાસ કમ્પ્લીટ કરી શકીએ નહીં.
પરંતુ આમ માત્ર ને માત્ર આજે બેલેન્સ કરવાની છે, બાકી ત્રીજી રાશિ મૂકી અને આપણે PV બરાબર NRT સૂત્રનો ઉપયોગ કરવાનો છે. ઓમ જોઈએ તો આટલો બધો ખાસ છે નહીં, પરંતુ આજે રાસાયણિક પ્રક્રિયા બેલેન્સ કરવી અને આ રાસાયણિક પ્રક્રિયા લખવી એનો અભ્યાસ કરવો એ મહત્વની વસ્તુ છે. તો રેડી, આજે આપણે પાંચમો, છઠ્ઠો અને સાતમો આ 3 દાખલાનો આપણે અભ્યાસ કર્યો. તો મિત્રો આજનો જે લેક્ચર છે એની અંદર આ 3 દાખલા અને જે મેં તમને હોમવર્કમાં આપેલો છે અને આપણે જે કાલે દાખલો ગણ્યો એ પ્રકારના દાખલા છે એનો આપણે અત્યારે અભ્યાસ કર્યો. રેડી, તો આ દાખલા છે એને મિત્રો તમને ખાસ વિનંતી કે આની અંદર જે પૂછાતા હોય લગભગ બેઠે બેઠા પૂછાતા હોય નહીં, માત્ર ને માત્ર આપણે જે ડેટા લખતા હોય આ ડેટા કેમ અહીંયા અલગ કરી નાખ્યો એ રીતે અહીંયા અલગ કરી નાખે, અહીંયા અલગ કરી નાખે. જે 6 ગ્રામ છે એની જગ્યાએ વધારે ગ્રામ છે, બેલેન્સમાં કંઈક ફેરફાર કરે, અહીંયા જે 15 ગ્રામ છે એની જગ્યાએ બીજું કોઈ વજન આપે. અને આ પ્રકારની મિત્રો તમે દાખલાની ગણતરી કરશો તમારી રીતે જાત મહેનતથી. આ પ્રકારના ડેટા બદલાવી માત્ર ને માત્ર ડેટા બદલાવી અને તમારે દાખલા ગણવાની ટ્રાય કરવાની અને એનો અભ્યાસ કરવાનો. રેડી, તો આ રીતે તમે આગળ વધશો તો મિત્રો કેમેસ્ટ્રીની અંદર હું તમને ચેલેન્જ મારીને કહું છું કે લગભગ એક દાખલો છે 90% દાખલા, 10%ની આપણે વાત નથી કરતા, કે ધોરણ 11ની અંદરથી 90% જે દાખલા છે એ પૂછાય, ટેક્સ્ટ બુકની અંદરથી જ પૂછાય. સમજા કે નીટ, JEE અને ગુજકેટની અંદર, એમાં ગુજકેટની અંદર તો મોસ્ટ ઓફ મિત્રો ટેક્સ્ટ બુકની અંદરથી જ પૂછાતું, પરંતુ એ મિત્રો ટેક્સ્ટ બુકની અંદરથી જીવનપૂર્વક જે એની અંદર ઉતરે છે અને આ પ્રકારના રકમના ડેટા બદલી અને MCQ પૂછતા હોય. રેડી, તો આ રીતે તમે તૈયારી કરજો. તો આજના લેક્ચરમાં આટલું રાખીએ. આના પછીનો મિત્રો જે 8મો દાખલો છે, આપણે 7મા દાખલા લગી જોયું, 8મો દાખલો છે એ ડાલ્ટનના આંશિક દબાણોનો નિયમ ઉપરથી આ દાખલાનો અભ્યાસ કરવાનો છે. તો આ જે ટોપિક છે એ મિત્રો આપણે ટોપિક છે અત્યારે હાલ પૂરતો આ વર્ષ માટે એનો જે ગણતરીનું સૂત્ર છે એ સૂત્રનું કોઈ મહત્વ છે, કઈ રીતે તારવું એનું કોઈ મહત્વ છે, પરંતુ એના ઉપરથી એના જે દાખલા છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. અને મિત્રો દાખલાનો અભ્યાસ ડાયરેક્ટ થાય નહીં, તો આપણે પહેલાં એનો અભ્યાસ કરશું અને એ થોડોક વધારે ટાઈમ લઈ લઈએ એ પ્રકારનું છે. એટલે એનો આપણે અભ્યાસ છે એ નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું અને ત્યારબાદ ફરી પાછા આપણે સ્વાધ્યાયના દાખલા જોશું. એના ઉપરથી જે આપણે સૂત્ર તારે માત્ર ને માત્ર મિત્રો હું તમને સૂત્રનું કહું છું, એની અંદર જે સૂત્ર તારવવાનું છે એ સૂત્રનો ઉપયોગ કરી અને પછી આપણે એના એક્ઝામ્પલ જોશું. તો એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરશું. આજના લેક્ચરની અંદર આટલું રાખીએ, બાકીનું હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરશું. તો ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ.